ઘટના સામે આવી છે। અમદાવાદથી પણ વિગતો આવી રહી છે। ખ્યાતિકાંડ કેસને લઈને આરોપીને સાથે હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે। આરોપીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ કરાશે। અત્યાર સુધીમાં 8 આરોપીઓ સકંજામાં છે। ખ્યાતિકાંડમાં વધુ કેટલાક મોટા ખુલાસા સામે આવી શકે છે। આરોપીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે। આરોપી રાજશ્રી કોઠારી 25 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે। 25 મહત્વની વાત છે, 25 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે। 2021થી હોસ્પિટલમાં ડિરેક્ટર પદ પર હતા રાજશ્રી કોઠારી। અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। એક હજી ફરાર હોવાની માહિતી છે। કાર્તિક પટેલના આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે। આરોપીના વકીલ મુદત માંગવા માટે આવ્યા હતા। માત્ર એક જ આરોપી મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ વિદેશમાં હોવાની વાત છે। પરિવારજનો દ્વારા આગોતરા જામીન અંગે સુનાવણી થશે। મહત્વનું છે કે ખ્યાતિકાંડની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ખ્યાતિ હોસ્પિટલની મીટિંગ મળી હતી। તેમાં ગમે તેમ કરીને રોજના 10 ઓપરેશન કરવાની ડાયરેક્ટરે સૂચના આપી હતી। જેમ બને તેમ સરકારી યોજનાઓનો લાભ લઈ પૈસા ખેંચી લાવવા કહેવામાં આવ્યું હતું અને તેના કારણે બેફામ રીતે હોસ્પિટલમાં ફક્ત સરકારી યોજનામાં બંધ બેસતા લોકોના ઓપરેશન કરવામાં આવતા હતા। હોસ્પિટલમાં 1 સપ્ટેમ્બર 2021 થી 28 ઓક્ટોબર 2024 સુધી 8534 દર્દીઓની સારવાર પૈકી 112 દર્દીના મોત થયા હોવાની માહિતી છે। હવે સૌથી મોટી વાત થઈ રહી છે કે 2 દર્દીઓના ભોગ લેનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી હોસ્પિટલની પેનલમાં જ ન હતો, છતાં ઓપરેશન કર્યા છે। રાહુલ જૈન દ્વારા હોસ્પિટલ ખોટ કરી રહી છે અને વધુને વધુ સરકારી નાણાં મળે, વધુને વધુ પેમેન્ટ મળે તો આ બાબતે ડિરેક્ટરોની મિટિંગો કરવામાં આવતી હતી અને આ બેનશ્રીનો જે 4% હિસ્સો છે તો તે અવારનવાર આ મેડિકલ ટીમ સાથે અને ચેરમેન સાથે અને એમના ડિરેક્ટરો સાથે રહીને મિટિંગો કરતા હતા। હોસ્પિટલને કેવી રીતે ખોટમાંથી બચાવવી અને હોસ્પિટલને આ ખોટમાંથી બચાવીને હોસ્પિટલ કેવી રીતે વધુ નફો કરે એ દિશામાં આમનો પણ પ્રયાસ રહેતો હતો। એપીએમસી ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો છે, જ્યારે 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે કુલ 16 જેટલા ઉમેદવારો મેદાને છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે। વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં મતદાનમાં ભારે ઘસારો પણ જોવા મળ્યો છે। પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાની ચૂંટણી યોજાઈ રહી છે અને વેપારી વિભાગ અને ખેતીવાડી ખેડૂત વિભાગની ચૂંટણી આજે ચાલી રહી છે। એમાં હું તો પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું, એટલે બીજું વિચારવાનું હોઈ શકે નહીં અને લોકોએ ઉત્સાહભેર જેને જે રીતે વોટિંગ કરવું હોય એ રીતે કરશે, એ જ અભિલાષ। આજની ચૂંટણી એટલે ઊંઝા એપીએમસી આખા એશિયાનું સૌથી મોટું માર્કેટ છે અને સ્વાભાવિક છે કે એને લઈને ચૂંટણી આવે એટલે દરેક લોકોને થોડી અપેક્ષા હોય, આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય। આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ। ભાજપમાં બળવા વચ્ચે અત્યારે મતદાન થઈ રહ્યું છે અને આ મતદાનમાં ભારે રસાકસીવાળો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે કુલ 805 મતદારો છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો છે અને સવારથી જ મતદાન લઈને લોકોમાં ઉત્સાહ પણ છે અને સૌથી મહત્વની વાત છે કે અંદર રસાકસીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપમાં બળવા વચ્ચે મતદાન થઈ રહ્યું છે। વેપારી વિભાગમાં 805, જે રીતે ખેડૂત વિભાગમાં 45% મતદાન થયું હોવાનો પણ એક હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂત વિભાગમાં 45% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું હોવાની વિગતો આવી રહી છે આપણી પાસે। સાથે વેપારી વિભાગમાં 36% મતદાન છે, એટલે ખેડૂત વિભાગમાં
ભારે ઉત્સાહનો માહોલ છે. અત્યારે વેપાર વિભાગમાં 805 પૈકી 289 મતદારોનું મતદાન થઈ ચૂક્યું છે. વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી. સામે અડાજણમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી પણ વિગતો આવી રહી છે. ખ્યાતિકાંડ કેસને લઈને આરોપીને સાથે હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. આરોપીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ કરાશે. અત્યાર સુધીમાં 8 આરોપીઓ સકંજામાં છે. ખ્યાતિકાંડમાં વધુ કેટલાક મોટા ખુલાસા સામે આવી શકે છે. આરોપીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. આરોપી રાજશ્રી કોઠારી 25 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે. મહત્વની વાત છે, 25 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે. 2021થી હોસ્પિટલમાં ડિરેક્ટર પદ પર હતા રાજશ્રી કોઠારી. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. એક હજી ફરાર હોવાની માહિતી છે. કાર્તિક પટેલના આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે. આરોપીના વકીલ મુદત માંગવા માટે આવ્યા હતા. માત્ર એક જ આરોપી મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ વિદેશમાં હોવાની વાત છે. પરિવારજનો દ્વારા આગોતરા જામીન અંગે સુનાવણી થશે. મહત્વનું છે કે ખ્યાતિકાંડની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ખ્યાતિ હોસ્પિટલની મીટિંગ મળી હતી. તેમાં ગમે તેમ કરીને રોજના 10 ઓપરેશન કરવાની ડાયરેક્ટરે સૂચના આપી હતી. જેમ બને તેમ સરકારી યોજનાઓનો લાભ લઈ પૈસા ખેંચી લાવવા કહેવામાં આવ્યું હતું અને તેના કારણે બેફામ રીતે હોસ્પિટલમાં ફક્ત સરકારી યોજનામાં બંધ બેસતા લોકોના ઓપરેશન કરવામાં આવતા હતા. હોસ્પિટલમાં 1 સપ્ટેમ્બર 2021 થી 28 ઓક્ટોબર 2024 સુધી 8,534 દર્દીઓની સારવાર પૈકી 112 દર્દીના મોત થયા હોવાની માહિતી છે. હવે સૌથી મોટી વાત થઈ રહી છે કે 2 દર્દીઓના ભોગ લેનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી હોસ્પિટલની પેનલમાં જ ન હતો, છતાં ઓપરેશન કર્યા છે. રાહુલ જૈન દ્વારા હોસ્પિટલ ખોટ કરી રહી છે અને વધુને વધુ સરકારી નાણાં મળે, વધુને વધુ પેમેન્ટ મળે તો આ બાબતે ડિરેક્ટરોની મિટિંગો કરવામાં આવતી હતી. અને આ બેનશ્રીનો જે 4% હિસ્સો છે તો તે અવારનવાર આ મેડિકલ ટીમ સાથે અને ચેરમેન સાથે અને એમના ડિરેક્ટરો સાથે રહીને મિટિંગો કરતા હતા. હોસ્પિટલને કેવી રીતે ખોટમાંથી બચાવવી અને હોસ્પિટલને આ ખોટમાંથી બચાવીને હોસ્પિટલ કેવી રીતે વધુ નફો કરે એ દિશામાં આમનો પણ પ્રયાસ રહેતો હતો. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ફાઇનાન્સ ગુજરાતમાં બરાબરનો ઠંડીનો માહોલ જામી ચૂક્યો છે. કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે. ઠંડી 5 દિવસથી રીતસરનો કહેર મચાવી રહી છે. ઠંડીએ એવા ભૂક્કા બોલાવ્યા છે કે દિવસે પણ લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. સાથે સાથે બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. આ સાથે જ રાજ્યના 7 જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા છે. હજુ ઠંડીથી કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવ રહેશે. કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનને કારણે નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. નર્મદામાં 6.7 ડિગ્રી, લુણાવાડામાં 7.8 ડિગ્રી, થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, ખંભાતમાં 8.3 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. 17મી બાદથી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. 17મી ડિસેમ્બર બાદ તાપમાનમાં વધારો થશે. બાદમાં ડિસેમ્બર અંતમાં ફરી ઠંડી અસલરૂપ જોવા મળશે. તો જાન્યુઆરીમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસર જાન્યુઆરીમાં સ્વેટર સાથે રેઇનકોટ પર રાખવો પડશે. 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદ થઈ શકે. 14 થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ રહેશે. દ્રશ્યોમાં દેખાતા ભુવાજી આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ ભુવા છે, કારણ કે તેણે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે. થરાના વાઘજી સુથાર નામના ભુવાજી ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના દાવા સાથે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથા દ્વારા ખુલાસો કરાયો. જો કે હવે ભુવાજી પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા. બેનર અને પોસ્ટર સાથે જયંત પંડ્યાનો વિરોધ કર્યો. ભુવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો. ભુવાજી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ અંધશ્રદ્ધાનો મુદ્દો નથી, આ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી. ભુવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન જાથાએ ષડયંત્ર કરીને મારી પાસે એક મહિલાને મોકલી. હું ગભરાઈ ગયો. મને ધમકી આપીને બધી કબૂલાત કરાવડાવી. પૂનમના દિવસે ભુવાજીએ હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો. ભુવાજીના સમર્થનમાં ભાજપ નેતા અણદાભાઈ પટેલ પણ પહોંચ્યા અને જયંત પંડ્યાને ચેતવણી આપી.
આ તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ભુવાને રાજકોટ આવવાનો પડકાર ફેંક્યો. પંડ્યાએ આરોપ લગાવ્યો કે માતાજીના નામે વાઘજી સુથાર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહત્વનું છે કે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ રેડ કરી હતી. એક દિવ્યાંગ ભુવાને પકડી પોલીસ મથકમાં અરજી કરાઈ હતી, જે બાદ ભુવાની અટકાયત કરાઈ હતી. જે બાદ ભુવાએ પોલીસ સમક્ષ માફી માંગી અને છોડી મુકાયો. ત્યારે હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલ્યો અને વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી. આણંદની બોરસદ ચોકડી